વાસણા ખાતે ખેડૂત મીટિંગનું આયોજન. ગતરોજ વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામે હરિઓમ એગ્રો લાખણી અને તિયેરા સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગામના યુવાનો અને ખેડૂત ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. હરિઓમ એગ્રોમાંથી નરેશભાઈ પુરોહિત, મંથનભાઈ પુરોહિત, ટિયેરા કંપની તરફથી મુકેશભાઈ ભેદરુ, રમેશભાઈ જુડાલ અને અમૃતભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. રાયડાની ખેતી વિશે ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી અને યોગ્ય ખાતર, બિયારણ અને જમીન વિશેની માહિતી આપવામાં આવી હતી અને ડ્રો કરી 3 ખેડૂતોને ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામના અંતે ભોજન લઈને બધા છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, લાખણી, બનાસ આજતક ગુજરાતી. આજની મીટિંગ વિશે બોલો. આજની મીટિંગ સારામાં સારી રાખેલી છે અને રાયડા વિશે સાહેબ દ્વારા જે માહિતી આપવામાં આવી એના તમને ખબર પડી ગઈ? પણ ખૂબ ભાઈ માહિતી આપી છે અને ખૂબ ધન્યવાદ સાહેબ. તમે આ રાયડું વાવશો? હા, આ રાયડું અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરશો? હા, કરશો. સાહેબ, આજના પ્રોગ્રામ વિશે માહિતી આપશો જરા. તો નમસ્કાર. આજના પ્રોગ્રામની અંદર અમારો મેન ઉદ્દેશ્ય હતો, અમે ટેરા એગ્રોટેક લિમિટેડ કંપની હૈદરાબાદથી, હું સહદેવ વાગડા, ગુજરાત ઇન્ચાર્જ પૂરું ગુજરાત દેખું છું. ને આજની મિટિંગનો મેન ઉદ્દેશ્ય હતો અમારો કે રાયડાની અંદર શું કરવાથી ખેતીનું ઉત્પાદન વધુ મળે ને કયા પ્રકારનું બિયારણ લગાવવું. તો અમે આજે અમારી કંપનીનું ટેરા કંપનીનું S5 630ની ભલામણ કરી ને 1.5 વીઘાથી મળીને 1 એકરની અંદર 1 કિલો જ બિયારણ વાપરવું, ખાતરનું પ્રમાણ કેટલું રાખવું, DAP, યુરિયા, ગંધક ને પોટાશ આ ખાતર શું કામ કરે છે એવી અમે તમામ ખેડૂત મિત્રોને સાચી ને સચોટ માહિતી આપી છે. ને મને વિશ્વાસ છે કે આજે જે બી અમે કંપની તરફથી માહિતી આપી છે એ ખેડૂતો એનું પાલન કરે ને સારી ખેતી કરે, સારો ફાયદો લે, એવી હું આશા રાખું છું. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ.